સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી। અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે 20 જુલાઈ મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી। રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ, આમ કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા। સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી।